નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન। આવેદનપત્ર પાઠવી ભારતીયોની સુરક્ષા માટે સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ। ભરૂચ અયોધ્યાનગરમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા રોકડા મળી 22.69 લાખના મત્તાની ચોરી કરી ફરાર। પરિવાર વતન જતા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું। અંકલેશ્વરની ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં 4 કામદારોના મોત નિપજવાની ઘટના સંદર્ભે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે કંપનીને ક્લોઝર આપ્યું। કંપનીમાં વિસ્ફોટનું કારણ જાણવા 3 અલગ-અલગ સરકારી એજન્સીઓ તપાસમાં જોતરાઈ। બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર સામે સરકાર ભારતીયોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરે તેવી માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હિન્દુ સમાજ દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરાઈ હતી કે બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે। હિંસા અને હિન્દુઓની હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। બહુ લાંબી વાત કરવાનો કોઈ મતલબ નથી, પણ અત્યારે જ્યારે વિશ્વને આપણે રડીને બતાવવું પડે છે, જે માની પાસે રડે ને બાળક રડે અને માને ખબર પડે એવી રીતે બતાવવું પડે, તે બહુ શરમજનક બાબત છે આપણા માટે કે બાંગ્લાદેશના હિન્દુઓ ભાઈ બહેનો માટે જે અત્યાચાર થઈ રહ્યો છે, સ્વામીજીઓ મંદિરો પર જે હુમલા થઈ રહ્યા છે, એના માટે આપણી સરકારને આપણે કહેવું પડે કે ભાઈ તમે કંઈક એ લો, તે અમારા માટે બહુ શરમજનક વાત છે અને અમે એનો માટે બહુ ખેદ વ્યક્ત કરીએ છીએ। તે છતાં એમને જાગૃત કરવા માટે આ સરકારને આવેદન આપવા માટે અમે અત્યારે કલેક્ટરશ્રી પાસે જઈ રહ્યા છીએ કે જે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને જે ખાસ કરીને બહેનો પર ત્યાં અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને બળાત્કાર થઈ રહ્યા છે, એ અમાનનીય કૃત્ય છે અને તે તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને બહેનોને ત્યાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે અને બહેનોને સુરક્ષાને ધ્યાનમાં લઈને માનવતાવાદી સંગઠનો પણ આગળ આવે એવી અમારી લાગણી છે। શેખ હસીના સરકારના સત્તાથી દૂર થયા બાદ હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે। ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને અત્યાચાર પર રોક લગાવવા જરૂરી પગલાં ભરે તેવી રજૂઆત કરાઈ હતી। आज बांग्लादेश में जो हिंदुओं पर अत्याचार हो रहे हैं, बहन बेटियों के साथ जो रेप हो रहा है, हमारे मठों को मंदिरों को तोड़ा जा रहा है और अब सबसे बड़ी बात तो ये होगी कि हमारे जो संत हैं कृष्ण चिन्मयदास जी, इनको भी बंदी बना लिया गया है और शेख हसीना की सरकार में जितना ज़्यादा हिंदू हमारा कम रहा है, जो 26% हिंदू था आज बांग्लादेश में घट करके 6% रह गया है। तो इसके लिए आज विश्व हिंदू परिषद के द्वारा बहुत बड़ा एक आयोजन किया गया, जिसमें कलेक्टर के लिए आवेदन दिया गया। समस्त विश्वમાં ઇસ્લામિક કટ્ટરવાદ અને ઇસ્લામિક જેહાદ બધાને ધ્યાનમાં આવી ગયું છે અને એનો ઉદાહરણ હાલમાં જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર છે। શેખ હસીનાની સરકારને અલોકતાંત્રિક તરીકે હટાવ્યા બાદ ત્યાંના કટ્ટરવાદીના હાથમાં જ્યારથી સત્તા આવ્યું છે, બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો પર અત્યાચારો વધ્યા છે, હુમલાઓ વધ્યા છે, હત્યાઓ થઈ રહી છે। बांग्लादेश के खिलाफ जो आज यहाँ पर धरना प्रदर्शन किया जा रहा है, आवेदन पत्र दिया जा रहा है, उसके लिए सभी देशवासियों से मेरा यही निवेदन है कि जिस प्रकार अंकलेश्वर वासी आज यहाँ पर धरना प्रदर्शन कर रहे हैं, आप सब भी ऐसे ही धरना प्रदर्शन करें, आवेदन पत्र दें, ताकि आने वाले हिंदू राष्ट्र के लिए, सनातन के लिए कोई व्यक्ति आंख न उठा सके, क्योंकि आने वाले समय को बचाने के लिए हम लोग को एक जरूर होना पड़ेगा। अगर हम अलग अलग धर्मों में बट गए, अलग अलग जातियों में बट गए, तो आने वाले समय को बचाया नहीं जा सकता। ભરૂચના લિંક રોડ ઉપર આવેલા અયોધ્યાનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મૂળ યુપી અને હાલ ભરૂચના અયોધ્યાનગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ રહેતા સતીશકુમાર શ્રીવાસ્તવ દહેજની રિલાયન્સ રોટોસ્ટેટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે। जो गत तारीख 21 नवेम्बરના રોજ વતન ઉપર પ્રદેશ ખાતે મકાનને તાળું મારી નીકળ્યા હતા,
જૂના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ 1.50 લાખ મળી કુલ 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર ગતરોજ પોતાના વતનથી ઘરે આવતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું. તે ઘરમાં જઈને જોતા મકાનમાં સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે મકાન માલિકે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી FSL અને ડોગ સ્ક્વોડની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલી કાઢવા તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં વિસ્ફોટમાં 4 લોકોના મોતની ઘટના બાદ બુધવારે મોડી રાત સુધી મૃતકના પરિવારજનોને વળતરના મુદ્દે વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. આખરે 1 કરોડની માંગણી સામે ₹30 લાખના વળતરનું આશ્વાસન મળતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યા હતા. કંપનીમાં મલ્ટી ઇફેક્ટિવ ઓપરેટર પર રેલિંગના વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નીપજ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે એક મૃતદેહ ઘટના સ્થળથી 100 મીટરના અંતરે ફંગોળાયો હતો. ઘટના બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવા ડેટોક્સ ઇન્ડિયા ખાતે પહોંચ્યા હતા. વળતરના મામલે મોરચો સંભાળવા ધારાસભ્ય દરેક મૃતકના પરિવારજનને ₹1 કરોડ વળતરની માંગ કરવામાં આવી હતી. અકસ્માતના 6 કલાક સુધી નિરાકરણ ન આવતા એક સમય માહોલ ઉગ્ર બન્યો હતો. આખરે મોડી રાત્રે 30 લાખના વળતર ઉપર સહમતિ બનતા મામલો થાળે પડ્યો હતો અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યા હતા. વળતરનો મામલો હલ થયા બાદ અંકલેશ્વર પોલીસ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને GPCBએ ઘટનાની સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. આજે બુધવારે કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ઘટનાની પાછળના કારણની ઊંડાણપૂર્વક તપાસ અને અકસ્માતના કારણે ક્ષતિગ્રસ્ત પ્લાન્ટમાં ફરી દુર્ઘટના ન સર્જાય તે માટે ક્લોઝર આપી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં ગઈકાલે થયેલા બ્લાસ્ટમાં 4 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડેટોક્સ ઇન્ડિયા કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે. આપ અહીંયા જે જોઈ શકો છો કે આ જે મૃતક છે તેના પરિવારજનો અત્યારે હાલ કંપનીના સત્તાધીશો જોડે વાત કરી રહ્યા છે. પોલીસ સહિતની જે વિવિધ ટીમો છે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. વિનેશ પટેલ, ચેનલ નર્મદા, અંકલેશ્વર. માગસર મહિનાના બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા. વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિબંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી હતી, જેથી વલ્લભ ભટ્ટે તે માટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા. જોકે જ્ઞાતિબંધુઓએ શિયાળામાં કેરીના રસની માંગ કરી હતી, જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી, જેથી ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભર શિયાળે કેરીનો રસ અને રોટલી જમાડી હતી, જેથી માગસર બીજના દિવસને બહુચર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માગસર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નરો સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે. ગતરોજ પણ તેનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી માતાજીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. ભરૂચથી નાયક કોકિલા કુંવર બોલું છું. નાયક કોકિલા કુંવર રમીલા કુંવર, અને હું અહીં ભરૂચના કિન્નર સમાજના જે અમારો અખાડો છે એનો પ્રમુખ છું. અને આજે માગસર સુદ બીજ
એટલે કે મા બહુચરા બાળા સ્વરૂપી બાલ ત્રિપુરા સુંદરીનો જન્મદિવસ, અને આ દિવસે માએ જે નવાપુરાની અંદર પરચો આપેલો અને વલ્લભ ભટ્ટને જે એમની નાગરી નાતે મેણું માર્યું હતું કે તું આખી નાતમાં જમવા તમે આવો છો અને તમે નાતને જમાડતા નથી, તો નાતે વલ્લભ ભટ્ટ તો બિલકુલ બોડા હતા, તો નાતવાળાને કીધું કે સારું ચલો મારે તમને જમાડી દેવાના. તો નાતીલાએ એવું કીધું કે રસ ને રોટલીનું જમણ અમારે તો જોઈએ. વલ્લભ ભટ્ટ તો બોડા હતા, મા બહુચરના નામની જે બોલાવી દીધી અને રસ રોટલીનું જમણ આખી નાગરી નાતને આપવાનું કીધું. પણ એ જમાનાની અંદર માગસર મહિનામાં તો તમે સર્વે જાણો છો કે ક્યાંય પાકી કેરી મળે નહીં, તો એ જમાનામાં મા બહુચરે વલ્લભ ભટ્ટનું રૂપ લઈને આખી નાગરી નાતને રસ રોટલીનું જમણ જમાડ્યું હતું. એ જ છે મારી આ જગતજનની જનેતા, મારી બાલ ત્રિપુરા સુંદરી બહુચરમાં. હું બી દર વર્ષે માતાજીનો અન્નકૂટ ભરું છું. ભરૂચના દેત્રાલ ગામની સીમમાં વીજ કંપની દ્વારા 5 જેટલી હાઈ ટેન્શન લાઇન ઊભી કરવાના વિરોધમાં ગ્રામજનોને ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ આગેવાન જયેશ પાલ, જયેશ પટેલ, રમેશ પટેલ, હનીફભાઈ સહિતના ગ્રામજનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવી અને 440 કેવીની 2 હાઈ ટેન્શન લાઇન દેત્રાલ ગામની સીમમાં ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈ તીવ્ર વિરોધ વ્યક્ત કરાયો છે. પ્રોજેક્ટ ખેડૂતની જમીન અને જીવન ઉપર નકારાત્મક અસર કરવા સાથે તાનાશાહીપૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માંગ કરી હતી. ઉપરાંત કામગીરી અટકાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવીની 2 લાઇન અને 440 કેવીની 2 લાઇન તથા ગેટકો દ્વારા 66 કેવીની 1 લાઇન, જે અમારા ગામમાંથી આવી 5 લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં, એના સંદર્ભમાં ગામ લોકોના વિરોધને ધ્યાને રાખીને 12/11/2024ના એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગ્રામસભાના અને ગામ લોકોની રજૂઆતને લઈને ગ્રામસભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં, ખેડૂતોના હિતમાં નથી, જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે. અને અમારું ગામ જે 80% લોકો આજે ખેતીએ જોડાયેલા છે, ખેત મજૂરો, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે. ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની 765 કેવીની અને બીજી વટામણથી નવસારીની 765 કેવીની 1 એટલે કુલ્લે 2 765 કેવીની લાઇન અને બીજી 440 કેવીની 2 લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે. કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે. જંબુસર તાલુકાના કનગામ ડિસ્ટ્રિક્ટ 2 માઇનોર કેનાલ ઉપર ગત વર્ષે થયેલા ભંગાણનું રિપેરિંગ હજુ પણ નહીં કરાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જંબુસર તાલુકાના કનગામ, રૂનાડ, ઓરંગપુર, ટીંબી, વડદલા, કોરા સહિત અન્ય ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણીની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિથી ચોમાસુ પાક નિષ્ફળ નીવડ્યા છે, તેથી ખેડૂતો શિયાળુ પાક ઉપર આશા લઈને બેઠા હતા. ગામના ખેડૂતો દ્વારા માજી ધારાસભ્યને નહેરના રિપેરિંગ તેમજ સાફ સફાઈ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે નર્મદાના અધિકારીઓને પૂછતા થોડા દિવસમાં પાણી આવી જશે, સાફ સફાઈ તેમજ રિપેરિંગ કામ ચાલુ છે તેમ જણાવ્યું હતું. જોકે નહેરનું રિપેરિંગ થયું નથી તેમજ સાફ સફાઈ પણ કરાઈ નથી. વહેલી તકે રિપેરિંગ તેમજ સાફ સફાઈ કરીને પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. કનગામ ડિસ્ટ્રિક્ટ પર આવીને વિઝિટ કરતા દેખાઈ રહેલું છે કે આ ડિસ્ટ્રિક્ટ આજ દિન સુધી સફાઈ થઈ નથી. ગઈ સાલનું તૂટેલું પણ આજે રિપેર થયું નથી. વરસાદ બંધ થયા 2 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો, તે છતાં આજ દિન સુધી આ નર્મદા નિગમ, નર્મદાના કર્મચારીઓ કોઈ ધ્યાન આપતા નથી અને આપ્યું પણ નથી. અને ગઈ સાલનું હજુ આ તૂટફૂટ એવું ને એવું અકબંધ છે. પાણીની રાહ જોઈને બેઠા છે કે નર્મદા કેનાલમાં, પણ અત્યાર સુધી પાણી આવ્યું નથી અમારા ગામ તરફ. અને અમારી કેનાલ પર રૂનાડ, કનગામ, ટીંબી, કોરા, વડલા ઘણા બધા ગામો આવેલા છે અને એ બધા ગામના ખેડૂતોને પાણીની ખૂબ જરૂર છે, પણ હજુ સુધી પાણી આવ્યું નથી નહેરમાં. નહેર પર જોઈએ છે તો સફાઈ કોઈ કરતું નથી અને સફાઈ કરાવી પણ નથી. ગઈ સાલનું તૂટેલું ફૂટેલું હતું તે પણ રિપેર કર્યું નથી અને 1 મહિના ઉપર લેટ થઈ ગયું છે પાણી.
હવે ખેડૂતોને ચોમાસામાં એટલું બધું નુકસાન થયું કે કપાસ તો રહ્યો જ નહીં વધારે. હવે અત્યારે પાણી વહેલી તકે આવે તો ખેડૂતો ઘઉં કે કોઈ બીજો પાક લઈ અને પોતાનું જીવન આગળ ધપાવવાની કોશિશ કરે, પણ અમારે તો 1 મહિનો ઓલરેડી લેટ થઈ ગયા છે. અંગેશ્વરના હસ્તીતળા વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રિક્ષાને 2 ઈસમોએ અંગત અદાવતે સળગાવી દીધી. અંગેશ્વરની નવી નગરીમાં રહેતા હરજીતસિંહ સિકલીગર તારીખ 2 ડિસેમ્બરના રોજ પોતાની રિક્ષા રાતે હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી ઘરે ગયા હતા. આ દરમિયાન રાત્રે પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. રિક્ષાના માલિકને શાંતિનગરના નેનુસિંહ જસપાલસિંહ ઉપર શંકા જતા તે મહોલ્લામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં નેનુસિંહ સહિત એક ઈસમે ભેગા મળી રિક્ષાને આગ લગાડી હોવાનું જણાઈ આવતા બંને ઈસમો વિરુદ્ધ શહેર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ જિલ્લામાંથી સ્ટેમ ક્વિઝ 3.0માં 28,500 છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ રહ્યા છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રમાં જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા હેતુથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું છે. તાલુકા કમ જિલ્લા કક્ષાની ઓનલાઈન સ્પર્ધામાં દરેક તાલુકામાંથી 10 વિદ્યાર્થીઓની પસંદગી માર્ગ પ્રમાણે થશે. તેઓને રાજ્ય કક્ષાએ આગળ જવા મળશે. સાથે 2 કરોડના ઇનામો જીતવાની પણ તક મળનાર છે. ભરૂચમાં આ પરીક્ષા માટે પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર નવજીવન શાળા ખાતે ક્વિઝમાં SRF દ્વારા કોમ્પ્યુટરાઇઝ બસ મૂકી કસોટી લેવામાં આવી. આ સ્થિતા એટલે કે તારીખ 2 થી 5 ડિસેમ્બર સુધી જિલ્લા કક્ષામાં સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ અમારી શાળા નવજીવન વિદ્યાલય ખાતે પણ આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કોમ્પ્યુટર બસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ક્વિઝ રમવામાં આવી હતી. આ ક્વિઝમાં મેથ્સ અને સાયન્સને લગતા 100 MCQs પૂછાયા હતા. એમાં અમને MCQsના જવાબ ખૂબ સારી રીતે આપ્યા અને ખૂબ સારી જાણકારી મળી. આજે હું પરમલોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર માનું છું કે એમના દ્વારા અમને આટલી સરસ ક્વિઝ મળી. અસ્તુ. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સ્ટેમ ક્વિઝ 3નું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાંથી 28,500 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે. આજ જિલ્લા કક્ષાનું આ ક્વિઝનું આયોજન પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે થઈ રહ્યું છે, જેમાં SRF ફાઉન્ડેશન તરફથી કોમ્પ્યુટરાઇઝ બસ અહીંયા મૂકવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક અહીંયા આ ક્વિઝ આપી રહ્યા છે. આ સાથે 9 તાલુકામાં આ ક્વિઝનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 9 કોર્ડિનેટરોની નિમણૂક કરવામાં આવી છે કે જ્યાં આ ક્વિઝ માટે કોઈ પણ ક્વેરી હોય તો આ કોર્ડિનેટર દ્વારા તેને સમજૂતી આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા 2 કરોડના ઇનામો જાહેર કરવામાં આવેલા છે. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે મીડિયા અને પત્રકારત્વની સમાજ પર અસર વિષય ઉપર વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપનું આયોજન કરાયું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા નારાયણ વિદ્યાલય ખાતે વર્તમાન સમયમાં મીડિયાની જવાબદારી અને પત્રકારત્વની સમાજ પર અસર વિષય ઉપર ચેનલ નર્મદાના બ્યુરો ચીફ જીગર દવેએ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય જિગ્નેશ જોશી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેનલ નર્મદાના જે કોઈ પણ ડિરેક્ટર્સ હતા કે જે તે વખતના સ્થાપક હતા, તેમનો એક જ નિર્ધાર હતો કે ભરૂચમાં જે ભરૂચ ગામ છે કે ભરૂચ શહેર છે એની જે લોકલ સમસ્યાઓ છે તે ભરૂચના લોકો લગીન કઈ રીતે પહોંચે તે અમારો નિર્ધાર હતો. ફોર એક્ઝામ્પલ, તમે શક્તિનાથથી અહીંયા તમારી શાળાએ આવો છો તો આવતી વખતે તમારો જે રસ્તો હોય તે રસ્તો જો કદાચ ખરાબ હોય કે કોઈ સ્ટ્રીટ લાઇટ ના ચાલતી હોય કે આ વિસ્તારમાં કશે પાણી નથી મળતું, આ બધી તમારી સ્થાનિક સમસ્યાઓ થઈ. આ સમસ્યાઓને બતાવવાનો નેશનલ ચેનલ પાસે સમય બી નથી હોતો અને એ લોકો જનરલી આમાં રસ બી નથી લેતા હોતા. આજ તકમાં તમે ક્યારેય નહીં જોયું કે ભાઈ ભરૂચમાં પાણી નથી આવ્યું કે ભાઈ ભરૂચમાં ખાડા પડ્યા છે કે ભરૂચના રસ્તા ખરાબ છે. એ લોકો આ વસ્તુ નહીં બતાવે. આ વસ્તુ બતાવવાનું કામ, આ વસ્તુ લોકો લગી પહોંચાડવાનું અને તંત્ર સુધી પહોંચાડવાનું બેડું ઝડપ્યું ચેનલ નર્મદાએ. એટલે ચેનલ નર્મદા એ જે કામ કરે છે એ પ્રજા અને વહીવટી તંત્ર ગણો. આપણે જે કંઈ પણ આપણી ભરૂચ નગરપાલિકા છે કે કલેક્ટર ઓફિસ છે કે જિલ્લા પંચાયત છે, જ્યાં આપણે આપણો ટેક્સ ભરીએ છીએ અને એ લોકો આપણને સામે સેવાઓ આપે છે, તો પ્રજાના જે પ્રશ્નો છે તેને વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની જે કડીનું કામ કર્યું એ ચેનલ નર્મદાએ કર્યું. અંકલેશ્વરમાંથી 13 વર્ષ પૂર્વે બાઇક ચોરી કરનાર વધુ એક આરોપીને મધ્યપ્રદેશથી GIDC પોલીસે ઝડપી લીધો.
વર્ષ 2011ના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 ઈસમો પારસિંગ કનેરા અને રાકેશ ચૌહાણને અગાઉ પેરોલ પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ વર્ષ 2011માં અંકલેશ્વરમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા. તે દરમિયાન રાત્રિના સમયે 4 આરોપીઓએ મળી બાઇક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. આ વાહન ચોરીમાં સંડોવાયેલા વધુ એક આરોપી પારસિંગ ક્લેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુરોપિયન દેશ ક્રોએશિયાની હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સે અંકલેશ્વરના ઓમકાર શોપિંગમાં બ્રાન્ચ શરૂ કરી, જેનું ઓપનિંગ હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સના કો-ફાઉન્ડર તેમજ સીઈઓ ડેઝાન્ટોન જાન્સ્કીના હસ્તે કરવામાં આવ્યું. તેમનો મુખ્ય ધ્યેય ભારતના વિદ્યાર્થીઓને નિષ્ણાંત લોકોને વિદેશમાં સ્થાયી કરવામાં મદદનો છે. ભરૂચની જેપી કોલેજમાં પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું. આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપકો, આચાર્ય સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. અંકલેશ્વર બ્રાન્ચના ઓપનિંગ સમયે ફાઉન્ડર આરિફ કુરેશી, સીઈઓ ધર્મેશ દલાલ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખાના ઉપક્રમે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો. ભરૂચના ડોક્ટર આંબેડકર હોલમાં આયોજિત ભૂલકા મેળામાં 12 ઘટકના 12 પીએસસી જોડાયા. જિલ્લાની 1374 આંગણવાડીના ટીએમએલએ ભાગ લીધો. પાપા પગલી કોઓર્ડિનેટર અને 3 થી 6 વર્ષના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી. બાળકો સહિત સ્ટાફે ભૂલકા મેળાની મજા માણી હતી, જેને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ તરફથી ભૂલકા મેળાનું આયોજન થયેલું છે. તેમાં અમારા 12 ઘટકની 12 પીએસસી પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે અમે આંગણવાડી લેવલે આપીએ છીએ 3 થી 6 વર્ષના બાળકોનું, ટીએલએમ નિદર્શન પણ છે. અને પીએચસી અમારા પાપા પગલી કોઓર્ડિનેટરો છે, એ લોકો પણ છે. એ લોકો પણ કૃતિ કરશે અને બાળકો જે છે એ પણ કૃતિ કરશે. ઇટ્સ લાઇક અ કલ્ચરલ પ્રોગ્રામ. બાળકો કૃતિ કરશે અમારા આંગણવાડીના. અને એમાં અમને ઘણી બધી કંપની, રોટરી ક્લબ, યોકોહામા, એસઆરએફ આ બધાએ અમને નાની એવી ગિફ્ટ સ્વરૂપે બાળકોને આપ્યું છે, જે બદલ અમે એમનો આભાર પણ માનીએ છીએ. ભરૂચ અંકલેશ્વરની વચ્ચે માર્ગની સાઈડમાં ભરાયેલ પાણીમાં વધુ એક વખત મગરમચ્છ દેખાયો હતો. ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગની સાઈડ ઉપર ભરાઈ રહેલ પાણીમાં અવારનવાર મગરમચ્છ દેખાતા હોય છે. જે સિલસિલો ચાલુ રહેતા આજ રોજ સવારે વધુ એક વખત એક મગર પથ્થર પર આવીને હવા લેતો હોવાનું નજરે પડ્યું હતું. મગરમચ્છને જોવા તથા તેના વિડીયો લેવા માટે લોકો એકત્ર થયા હતા. ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં ધાબળા સહિત કપડા વાસણની મદદ કરવામાં આવી હતી. ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દર વર્ષે શિયાળામાં અંતરિયાળ ગામોમાં સર્વે કર્યા બાદ ધાબળા સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કેવડિયા ડેમની પાછળ માથાસર પંચાયતના ગામે માથાસર, પતવલી, વધુભર, પંખલા સહિત દેડિયાપાડા નજીક આશ્રમ શાળાના બાળકો, નર્મદા પરિક્રમા વાસીઓ મળી 4000થી વધુ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચવાસીઓએ મદદ માટે આપેલા 1.5 ટન જૂના કપડાં અને વાસણો પણ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવ્યા હતા. આ વિતરણ કાર્યક્રમમાં સેવા યજ્ઞના રાકેશ ભટ્ટ, હિમાંશુ પરીખ, સંજીવની કાપડિયા અને ઉત્સવ પટેલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ તાલુકાના મોઠિયા ગામના પાટિયા પાસે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા વૃક્ષ સાથે કાર ભટકાતા ચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાગરાના અપનાનગર ખાતે રહેતા રફીક વલી ફાજલ જય દ્વારકાધીશ ટ્રાવેલ્સની અર્ટિકા કાર લઈ ઓલપાડ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા કાર ચાલકનો હાંસોડ તાલુકાના મોઠિયા ગામના પાટિયા પાસે સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા કાર ધડાકાભેર માર્ગની બાજુમાં આવેલા વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રફીક ફાજલનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે હાંસોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની અમસલ કેમ કંપની બહાર પાર્કિંગમાંથી ચોરી થયેલ વાહનનો ભેદ ઉકેલી પોલીસે વાહન ચોરને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના જૂના દીવા ગામના શામજી ફળિયામાં રહેતા શૈલેષ વસાવાએ ગત 30મી નવેમ્બરના પોતાની બાઇક લઈ જીઆઈડીસીમાં અમસલ કેમ કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. જેઓએ પોતાની બાઇક કંપનીની બહાર પાર્ક કરી હતી. આ દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલા મૂળ મહેસાણાને હાલ ગોયા બજારમાં રહેતા કલ્પેશ લીલાભાઈ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન. આવેદનપત્ર પાઠવી ભારતીયોની સુરક્ષા માટે સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ. ભરૂચ અયોધ્યાનગરમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા રોકડા મળી 22.69 લાખના મત્તાની ચોરી કરી ફરાર. પરિવાર વતન જતા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. અંકલેશ્વરની ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં 4 કામદારોના મોત નિપજવાની ઘટના સંદર્ભે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે કંપનીને ક્લોઝર આપ્યું. કંપનીમાં વિસ્ફોટનું કારણ જાણવા 3 અલગ-અલગ સરકારી એજન્સીઓ તપાસમાં જોતરાઈ. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.